નમસ્કાર. રંગમંચ પરિવારની યુટ્યુબ ચેનલમાં હું મનીષા ધાનક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો તુલસી વિવાહના શુભ દિવસે આપણા રંગમંચ પરિવારના વોટ્સએપ ગ્રુપમાં લગ્ન ગીતની સરસ મજાની સ્પર્ધા યોજાઈ અને આ સ્પર્ધા આપણા ગ્રુપની બંને સખી એડમિન શ્રી લલિતાબેન સોની અને ગ્રુપ ક્રિએટર અને એડમિન એવા વર્ષાબેન જૈન, આ બંને સખીઓ દ્વારા આ સ્પર્ધા યોજાઈ અને આ બંને સખીઓના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યો છે. તો એ નિમિત્તે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સ્પર્ધાના ઇનામ વિતરણના કાર્યક્રમમાં આપણે સૌ અહીં ભેગા થયા છીએ. તો ચાલો અધ્યક્ષા મહોદયાની અનુમતિથી આપણે આ કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. દરેક કાર્યની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થતી હોય છે. તો દીપ પ્રાગટ્ય માટે હું આમંત્રિત કરીશ ધરતીબેન વાડોદરિયાને અને પ્રાર્થના માટે હું આમંત્રિત કરીશ મનીષાબેન કુવાડને. તો ધરતીબેન અને મનીષાબેન, આપ બંને અહીં મંચ પર આવો અને કાર્યક્રમની શુભ શરૂઆત કરો. દીપ જ્યોતિ પરમ જ્યોતિર, દીપ જ્યોતિર્જનાર્દન, દીપો હરતુ મે પાપમ, દીપ જ્યોતિર નમોસ્તુતે. શુભમ કરોતુ કલ્યાણમ, આરોગ્ય સુખ સંપદઃ, દ્વેષ બુદ્ધિ વિનાશાય, આત્મજ્યોતિર નમોસ્તુતે. આત્મજ્યોતિ પ્રદીપ્તાય, બ્રહ્મજ્યોતિર નમોસ્તુતે. બ્રહ્મજ્યોતિર પ્રદીપ્તાય, ગુરુર્જ્યોતિર નમોસ્તુતે. ગુરુર્જ્યોતિર નમોસ્તુતે. ગુરુર્જ્યોતિર નમોસ્તુતે. પ્રભુ આંગળીએ વળગાડી અમને પંથ ખરો બતલાવો. પ્રભુ આંગળીએ વળગાડી અમને પંથ ખરો બતલાવો. ખરબચડા માર્ગ પર મને ડગલા ધીરે ભરાવો. પ્રભુ આંગળીએ વળગાડી અમને પંથ ખરો બતલાવો. અંધારે અટવાઈએ તો સહાય અમને કરજો. હેત કરીને પંથે પ્રભુજી પ્રકાશનો પાથરજો. વસંતની ખીલતી કળીઓ સમ જીવન અમ વિકસાવો. પ્રભુ આંગળીએ વળગાડી અમને પંથ ખરો બતલાવો. ફૂલડાની ફોરમ શિવરની સૌરભ પ્રભુ પમરાવો. સત્ય અહિંસા પ્રેમપણાની કાયરતા
મોંઘા પ્રભુજી દાન અમૂલ્ય પાવો. પ્રભુ આંગળી વળગાડી અમને પંથ ખરો બતલાવો. ખરબચડા માર્ગ પર મને ડગલા ધીરે ભરાવો. પ્રભુ આંગળી વળગાડી અમને પંથ ખરો બતલાવો. તો ખૂબ ખૂબ ધન્યવાદ ધરતીબેન અને મનીષાબેન. આપ બંનેએ ખૂબ જ સરસ રીતે દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના કરી. તો હવે અહીં આવેલા મહેમાનોના સ્વાગત માટે હું આમંત્રિત કરીશ આપણા પરિવારની સૌથી નાની સખી મિશ્રી પીપલિયાને. તો મિશ્રી, અહીં આવ અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર. નમસ્કાર. રંગમંચ પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા આયોજિત આ ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે એક એવો અવસર છે જ્યાં આપણે સૌ કોઈ સાથે મળીને કલા અને સર્જનાત્મકતાની ઉજવણી કરવા માટે ભેગા થયા છીએ. રંગમંચ પરિવાર યુટ્યુબ ચેનલ હંમેશા કલાકારોને પ્રોત્સાહન આપવા અને તેમને તેમની પ્રતિભા દર્શાવવા માટે મંચ પૂરું પાડવામાં અગ્રેસર રહ્યું છે. આજે પણ આપણે અહીં એવા જ કેટલાક લોકોને સન્માનિત કરવા માટે ભેગા થયા છીએ જેમને પોતાની મહેનત અને લગનથી આ સ્પર્ધામાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારે સૌ પ્રથમ હું સ્પર્ધાના આયોજક વર્ષાબેન અને લલિતાબેનનું હાર્દિક સ્વાગત કરું છું. ત્યારબાદ આ કાર્યક્રમના અધ્યક્ષા મહોદયાનું પણ હું ભાવપૂર્વક સ્વાગત કરું છું. ત્યારબાદ આ કાર્યક્રમને વધુ ખાસ બનાવવા માટે ઉપસ્થિત અતિથિ વિશેષનું હું હાર્દિક સ્વાગત કરું છું. ત્યારબાદ આ સ્પર્ધાના પ્રતિષ્ઠિત નિર્ણાયકોનું સ્વાગત કરતાં હું ગૌરવ અનુભવું છું. આ સ્પર્ધામાં ભાગ લીધેલી તમામ બહેનોનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. રંગમંચ પરિવારની સમર્પિત એડમિન ટીમ કે જેમના અથાગ પ્રયત્નોના કારણે આ કાર્યક્રમ સફળ બન્યો છે તેમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. આ ઉપરાંત નામી અનામી તમામ લોકો કે જેમને આ સ્પર્ધામાં ફાળો આપ્યો છે તેમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. યુટ્યુબ ચેનલના માધ્યમથી નિહાળનારા દર્શક મિત્રો અને શ્રોતાગણોનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. અંતમાં હું એક પંક્તિ રજૂ કરીને મારી વાણીને વિરામ આપીશ. હૈયાના હેતથી વધાવું હું તમને, દિલના ઉમંગથી વધાવું હું તમને. હૈયાના હેતથી વધાવું હું તમને, દિલના ઉમંગથી વધાવું હું તમને. દરવાજે નથી કોઈ શરણાયું ને ઢોલ, દરવાજે નથી કોઈ શરણાયું ને ઢોલ. અંતરના અવાજથી વધાવું હું તમને. આભાર. તો ખૂબ ખૂબ આભાર મિશ્રી. તે ખૂબ જ સરસ રીતે અહીં પધારેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું. અને હવે આપણે આપણા આ કાર્યક્રમને આગળ વધારીએ. અને હવે હું આ સ્પર્ધાના આયોજિકા લલિતાબેન સોનીને વિનંતી કરીશ કે તેઓ અહીં આવી અને આ સ્પર્ધાનો હેતુ સ્પષ્ટ કરે. નમસ્કાર રંગમંચ પરિવાર, લલિતા સોની. તો જે સ્પર્ધા યોજી હતી તુલસી વિવાહના દિવસે જ, એટલે કે 2 નવેમ્બર, અને એ દિવસે તુલસી અને શાલિગ્રામના વિવાહ થાય એ પછી જ મનુષ્ય જીવના વિવાહ પણ ચાલુ થાય છે. એટલે તુલસી વિવાહ થઈ જાય પછી જ બધાના લગ્ન પ્રસંગ, જે કંઈ કાર્ય સારા કાર્ય કરવાના હોય એ પછી જ થાય છે. તો અમે પણ એવું જ વિચાર્યું કે અમે અમારા બંને સખીના ઘેર પ્રસંગ આવે છે. મારા ઘેર મારી દીકરી ગાયત્રી અને જયેશ કુમાર. તો મારી દીકરી ગાયત્રીના પણ મેરેજ છે અને વર્ષાબેનના દીકરા દીપ અને જ્યોતિ, તો દીપના પણ મેરેજ છે. થયું કે
આપણે બીજી તો કઈ રીતે આપણે ખુશી સખીઓ સાથે વહેંચી શકીએ એવો વિચાર કરતા હતા અમે, વર્ષાબેન અને અમે બંને ભેગા થઈ. પછી એક વિચાર આવ્યો કે એના કરતાં લગ્ન ગીતની સ્પર્ધા યોજી અને બહેનો સાથે આપણે આપણી ખુશી વહેંચીએ સાથે. તો પછી વિચાર કર્યો કે આપણે સ્પર્ધા યોજી અને લગ્ન ગીતની જ યોજવી છે, એટલે આપણને નવા ગીતો પણ જાણવા મળે અને કંઈક આમાંથી કંઈક આપણને નવું જાણવા મળે. લગ્ન ગીતો જો કે અત્યારે ખોવાઈ ગયા છે. કોઈ અહીંયા સિટીમાં તો અમારે લગ્ન ગીત હોય તો પણ હોય છે ડીજે ને બસ એ જ હોય. કોક એવા સાદા હોય, ક્યારેક ક્યાંક આમથી આમ જવાનું હોય કે એવું હોય તો સાદું હોય ત્યારે ઢોલ વાગે સામાન્ય. બાકી શરણાઈઓના સૂર આ બધું ગામડામાં ખરેખર હતું પહેલાં. હવે તો ગામડામાં પણ ડીજે આવી ગયા છે. અત્યારના યુગ પ્રમાણે ડીજેથી નુકસાન આપણને થાય છે, સૌને ખબર છે. જ્યારે શરણાઈઓના સૂર વાગતા હોય ને કેવા મીઠા મધુર આપણને લાગે એ આપણે બધાએ સમજી શકીએ છીએ અને જોયેલું જ છે આપણે બધાએ. તો એટલા માટે જ અમે આ સ્પર્ધા યોજી અને સખીઓએ ખરેખર ખૂબ જ સારો એવો પ્રતિસાદ આપ્યો છે. અને જ્યારે અમે આ વિચાર્યું ત્યારે વિચાર આવતો હતો કે આપણે હવે નિર્ણાયક ગોતવા પડશે. તો નિર્ણાયકમાં પણ અમને સારા એવા બંને બહેનો મળી ગયા. પહેલી જ વાર વાત કરી, વર્ષાબેને વાત કરી હતી કે આ બંને બહેનો છે, તો આ બંને બહેનોએ પણ એમાં અમારી સાથે જે ખુશ થયા કે ચલો તમારા ઘેર પ્રસંગ છે એટલે અમારા જ ઘેર એવું માની અને બંને બહેનોએ પોતાનો કિંમતી સમય ફાળવી અને અમને સાથ અને સહકાર આપ્યો છે. તો આ બંને બહેનોને કેમ ભૂલાય. તો એક આયોજિકા તરીકે હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. બસ અમે મારી વાણીને અહીંયા વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ. આભાર લલિતાબેન, આપે આ સ્પર્ધાનો હેતુ સ્પષ્ટ કર્યો. આમ પણ આપણો આ રંગમંચ પરિવાર બહેનોની ક્ષમતાને લોકો સુધી પહોંચાડવા માટે હંમેશા તત્પર રહ્યો છે અને આપના આયોજન દ્વારા આ પ્રવૃત્તિને વેગ મળ્યો છે. કાર્યક્રમને આગળ વધારતા હવે હું આમંત્રિત કરીશ આ સ્પર્ધાના પ્રથમ નિર્ણાયક ડોડ ગીતાબાને, કે જેઓ એક શિક્ષિકા છે અને લેખિકા છે અને સાથે સાથે સંગીતના જાણકાર પણ છે. તો ગીતાબા અહીં મંચ પર આવી અને આ સ્પર્ધાને લઈને એમના પ્રતિભાવો અને સૂચનો આપશે. હું ગીતાબા ડોડ, પ્રાથમિક શિક્ષિકા, નાયતવાડા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. સર્વે રંગમંચ પરિવારને મારા નમસ્કાર. સૌ પ્રથમ તો સર્વે બહેનો જેઓએ લગ્નગીત સ્પર્ધામાં ભાગ લીધો છે તે સૌને ખૂબ ખૂબ અભિનંદન. કેમ કે નંબર આવવો તે ગૌણ બાબત છે, પરંતુ ભાગ લેવો ખૂબ મહત્ત્વની વાત છે. દરેક બહેનોની રજૂઆત ખૂબ સારી રહી. દરેકને સાંભળ્યા અને આનંદ થયો. રંગમંચ પરિવારે નિર્ણાયક તરીકેની મને ભૂમિકા સોંપી ત્યારે મને હર્ષની લાગણી થાય છે. સાથે સાથે વર્ષાબેનની પણ હું આભારી છું. નિર્ણાયક તરીકે જે સૂચન ધ્યાનમાં આવ્યા છે તે જણાવું તો બીજી વાર ભાગ લેવામાં માર્ગદર્શન મળી રહેશે અને યોગ્ય તૈયારી કરી શકાશે. તો એવી અમુક બાબતો કહીશ, જેમ કે લગ્ન ગીત કાં તો કન્યા પક્ષ તરફથી ગાવાના હોય છે કાં તો વર પક્ષ તરફથી. તો જ્યારે આપણે ગીત ગાતા હોઈએ ત્યારે જો કન્યા પક્ષના ગીતો પસંદ કર્યા હોય તો પછી વર પક્ષના ગીતો અંદર ન આવવા જોઈએ. એટલે કે બંને અલગ અલગ ગીતો છે, તો એ બંને મિશ્રણ ન થાય તે ખૂબ જ ધ્યાન રાખવું. બીજી બાબત છે કે શબ્દ ઉચ્ચારણ, કે જે શબ્દ તમે ગાઓ છો તેની સ્પષ્ટતા જરૂરી છે. જે શબ્દ તમે બોલો છો એ ભૂલ રહિત હોવું જોઈએ. જેમ કે એક ગીત છે મામેરાનું, આવી રૂડી મામેરાની છાપ, આવી રૂડી મામેરાની છાપ, મામેરા લાવ્યા ઘણા
હેતથી રેલો. એમાં છાબ આવે, એમાં પછી જાન ના આવે. અહીંયા આપણે સ્પર્ધામાં ખબર નથી બેનનું નામ, પણ એવો શબ્દ બોલાયો હતો કે મામેરાની જાન. તો એ જે ખાસ જે શબ્દ છે એનું ઉચ્ચારણ સ્પષ્ટ હોવું જોઈએ. બીજી એક બાબત હતી કે સમયનું ધ્યાન રાખવું. આપણને લગ્ન ગીત માટે 7 મિનિટ મળે છે, તો આપણા જે ગીતો આપણે પસંદ કર્યા છે એ બે લીટી જે ગાવાની છે એ 7 મિનિટમાં પૂરું થાય એ મુજબ આપણે આયોજન કરવું જોઈએ. બીજી એક વાત છે કે ગીત ગાતા હોઈએ ત્યારે એની અંદર આપણે ઓતપ્રોત થઈ જવા જોઈએ, એની અંદર આપણો ભાવ આવવો જોઈએ. કોઈ પણ ગીત ગાતા હોઈએ તો એ એકદમ ભાવથી ગાવું જોઈએ. એના ગુણ છે જે ભાવ લઢણ, આપણે અલગ અલગ મુદ્દાથી આપણે ગુણાંકન કરેલ છે. તો એ જે ભાવ લઢણ છે એટલે કે જે ગીતના શબ્દો છે એની ઉપર તમારો ભાવ કેવો છે. દાખલા તરીકે તમને એક ગીતના શબ્દો સાથે સમજાવું કે આપણે કોઈ પણ વિદાય ગીત ગાતા હોઈએ તો આપણે જે ગાવાની જે પદ્ધતિ છે એ એવી હોવી જોઈએ, આપણો અંદરનો ભાવ એવો હોવો જોઈએ કે સામે બેઠેલા ઓડિયન્સ કે સાંભળનારને આંખમાંથી આંસુ આવી જાય. જેમ કે આપણે એક અહીંયા 2 લીટી વિદાય ગીતની લઈ લઉં છું. આવી રૂડી આંબલિયાની ડાળે હિંચકો રે બાંધ્યો હીરનો રે માણારાજ. હિંચકો રે બાંધ્યો હીરનો રે હે માણારાજ. દાદા તમારે દેવું હોય તે દેજો, છેટાની વાટે મારે હાલવું રે હે માણારાજ. દાદાએ દીધા ગાયો ન દાન રે, દાદાએ દીધા ગાયો ના દાન, દીકરીને આણે મોકલી રે હે માણારાજ. એટલે કે આવી રીતે આપણા જે શબ્દોની અંદર જે ભાવ હોવો જોઈએ એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ત્યારબાદ એક બીજી વાત હતી કે ગીતને જેટલી ઝડપથી ગાવાનું હોય એટલી જ ઝડપ હોવી જોઈએ. ક્યારેક અહીંયા સ્પર્ધામાં અમુક બહેનોએ જાણે આમ ફટાફટ એકદમથી ગાઈ નાખવું એવા ભાવથી ઝડપથી ગીતને ખૂબ જ શબ્દોને વચ્ચે જગ્યા છોડ્યા વગર એકદમ ઝડપથી ગીત ગાઈ લીધું છે. જેમ કે આપણે કંકોત્રીવાળું ગીત લેવું હોય તો સૌપ્રથમ ગાઈએ કે કંકુ છાંટીને લખજો કંકોતરી, કેસર છાંટીને લખજો કંકોતરી. તો આવી રીતે આટલું ઝડપમાં ન ગાતા એને યોગ્ય શબ્દોના અંતરે રાખી અને એ ગીતને ઢાળ આપવામાં આવે અને ગાવામાં આવે તો એની અસરકારકતા વધારે રહેશે. જેમ કે કંકુ છાંટીને લખજો કંકોતરી, કેસર છાંટીને લખજો કંકોતરી, એમાં લખજો વર કન્યાના નામ, માણેક સ્તંભ રોપિયો. એટલે આવી રીતે ગીતમાં યોગ્ય ઝડપ સાથે રજૂઆત કરવી. આવી રીતે અમુક બાબતો ધ્યાનમાં આવી એ તમને બધાને જણાવી. બસ બાકી તો ખૂબ સરસ બધાની રજૂઆત હતી. ખરેખર દરેક બહેનોને સાંભળીને અંતરથી રાજીપો વ્યક્ત કરું છું. જે બહેનોને ગાવામાં રસ છે તે બહેનો અવશ્ય દરેક સ્પર્ધામાં ભાગ લો
અને પોતાના આનંદ માટે, નિજાનંદ માટે જ્યારે પણ ફ્રી પડો ત્યારે પણ તમે ગાતા રહો. બસ બાકી તો બધું ખૂબ સરસ રહ્યું. ફરી રંગમંચ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા અસ્તુ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર ગીતાબા. આપે ખૂબ જ સરસ સૂચનો કર્યા છે. અમે ચોક્કસથી આપના આ સૂચનો પર અમલ કરવાનો પ્રયત્ન કરશું. તો આપ સૌ અત્યારે પરિણામની રાહ જોઈ રહ્યા હશો, બરાબર ને? પણ પરિણામ તો આવવાને હજી વાર છે. એ પહેલાં તો આપણે આ કાર્યક્રમના અતિથિ વિશેષ એવા ઉર્મિબેન શાહને સાંભળવાના છે. ઉર્મિબેન શાહ કે જેઓ એક એન્જિનિયર છે અને સાથે સાથે એક સારા રીડર પણ છે. તેઓ અનેક પુસ્તકો, મેગેઝિન્સ બધું જ રેકોર્ડ કરી અને દૃષ્ટિબાધિત ભાઈ બહેનો સુધી પહોંચાડે છે. આ સિવાય આવા અનેક સેવાકીય કાર્યો તેઓ કરી રહ્યા છે. તો હું ઉર્મિબેનને વિનંતી કરીશ કે તેઓ અહીં મંચ પર આવી અને એમના ભાવ વ્યક્ત કરે. કેમ છો સખીઓ? રંગમંચ પરિવારની સર્વે સખીઓને ઉર્મિશાના પ્રેમ ભર્યા નમસ્કાર. સૌ પરિણામની રાહ જોઈ રહ્યા છો ને? ખૂબ ખૂબ અભિનંદન આયોજક સખીઓને. આ પરિવારને 3.5 વર્ષથી એક તાંતણે બાંધી રાખ્યો છે આ સખીઓએ, અને વિવિધ સ્પર્ધાઓ દ્વારા સર્વેની અંદર રહેલી સર્જનાત્મકતાને નિખારી છે. સખીઓ, આજની સ્પર્ધાનો વિષય તો ખૂબ જ થોટફુલ છે. આજકાલના જમાનામાં લગ્ન ગીતોની પરંપરા તો લુપ્ત થતી જાય છે, ત્યારે વર્ષાબેન અને લલિતાબેનને આ સ્પર્ધાનું આયોજન કરવાનો ખૂબ જ સુંદર વિચાર આવ્યો છે. સરાહનીય છે આ વિચાર તો. આ આયોજન દ્વારા તેઓએ આપણી સંસ્કૃતિને જીવંત રાખવાનો ખૂબ જ સુંદર પ્રયાસ કર્યો છે. સ્પર્ધામાં તો હાર જીત થતી જ રહે છે, પરંતુ મારા મતે, મારા અનુભવ પ્રમાણે સ્પર્ધાની તૈયારી કરવામાં પણ આપણો ગ્રોથ થતો હોય છે. અનેરો આનંદ આવે છે. કહેવાય છે ને, ડેસ્ટિનેશન કરતાં જર્નીની મજા કંઈક ઓર જ હોય છે. જર્નીમાં જે અવરોધો આવતા હોય છે ને, એ અવરોધોને દૂર કરવા એ જ આપણી મોટી સફળતા છે. આજની વિજેતા સખીઓને ખૂબ અભિનંદન, અને ન જીતનાર સખીઓને તો ખૂબ 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 અભિનંદન કે જેઓએ સ્પર્ધામાં ભાગ લઈને સફળતાના પગથિયાનું ચઢાણ કર્યું છે. અંતમાં હેતલબેન, વર્ષાબેન, મનીષાબેન, કીર્તિદાબેન, લલિતાબેન તથા અન્ય આયોજક બહેનોનો ખૂબ ખૂબ આભાર કે જેઓએ મને આમંત્રણ આપીને પરિવારનો હિસ્સો બનાવી. ચલો સખીઓ, હવે હું અહીં જ વિરમું છું. આપ સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો ને તમારા પરિણામની. ચલો, આવજો. જય હિન્દ. તો સાંભળ્યા ને ઉર્મિબેનને? એમણે કેવી સરસ વાત કરી કે ડેસ્ટિનેશન કરતાં જર્નીની મજા જ કંઈક ઓર હોય છે. તો ખૂબ સરસ ઉર્મિબેન. તો હવે પરિણામ જાણવું છે ને? તો ચાલો હવે પરિણામ જણાવી જ દઈએ. તો હવે હું આમંત્રિત કરીશ આ સ્પર્ધાના બીજા નિર્ણાયક એવા ભારતીબા રાજપૂતને, કે જેઓ એક શિક્ષિકા અને ગાયિકા છે. તો ભારતીબા, આપ અહીં મંચ પર આવો અને સૌની આતુરતાનો અંત લાવો. નમસ્કાર, હું લોકગાયક ભારતીબા રાજપૂત રંગમંચ પરિવાર તરફથી જે ઓનલાઈન લગ્ન ગીતની સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં અમને જે બહેનોના ઓડિયો મોકલવામાં આવ્યા હતા, એ બહેનોના
ઓડિયો સાંભળી તેમના સૂર, તેમનો લય, તેમનો ભાવ, તેમનું લઢણ એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને હું અને અમારે ગીતાબા ડોડ બંને સાથે મળી અને બહેનોનું ગુણાંકન કરેલ છે. તો એમાંથી અમે 4 નંબર ફાળવ્યા છે. એટલે હું અહીંયાથી એ બહેનોના નંબર જાહેર કરું છું વારાફરથી. પણ એ પહેલાં થોડીક વાત એ કરું કે નંબર આવે છે કે નથી આવતો એ મહત્વનું નથી, પણ કોઈ પણ સ્પર્ધામાં, કોઈ પણ હરીફાઈમાં ભાગ લેવો એ મહત્વનું છે. જો આપણો નંબર નથી આવતો તો એમાં નાસીપાસ થવાની પણ જરૂર નથી. આપણે એવું વિચારવાનું કે હજુ મારે થોડી વધારે મહેનતની જરૂર છે. બધા જ બહેનોએ ખૂબ સારો પ્રયત્ન કર્યો છે. તો હજી પણ વધારે મહેનત કરી અને તમારી કાર્યક્ષમતાને ઉજાગર કરો. તમારામાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર કાઢો અને આવા પ્રયત્ન કરી અને આગળ જીવનમાં પ્રગતિ કરો, એવી અમારી શુભેચ્છા છે. તો આપણે જે 4 નંબર આપ્યા છે એમાં ચોથા નંબરથી ચાલુ કરીએ છીએ. તો લગ્ન ગીતમાં ચોથો નંબર પ્રાપ્ત કરે છે મનીષાબેન કુવાડ. રંગમંચ પરિવારમાં લગ્ન ગીતની સ્પર્ધામાં ત્રીજો નંબર પ્રાપ્ત કરે છે જાનવીબેન જાદવ. રંગમંચ પરિવાર લગ્ન ગીતની સ્પર્ધામાં દ્વિતીય નંબર એટલે કે બીજો નંબર પ્રાપ્ત કરે છે મિશ્રીબેન પીપલિયા. રંગમંચ પરિવાર લગ્ન ગીત સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે ગાયત્રીબેન પટેલ. ભાગ લેનાર તમામ બહેનોને અમારા તરફથી ખૂબ 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 અભિનંદન. હજી વધારે ને વધારે મહેનત કરી જીવનમાં ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના. જય માતાજી. ધન્યવાદ બેન, આપે પરિણામ જણાવ્યું એ બદલ. તો ખરેખર ખૂબ આનંદ થયો છે પરિણામ જાણીને. તો દરેક વિજેતા સખીને ખૂબ ખૂબ અભિનંદન. અને જે બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે એ બહેનોને ખૂબ ખૂબ વધારે અભિનંદન. જો એમણે ભાગ ન લીધો હોત તો આ સ્પર્ધા થાત જ નહીં. તો બધા જ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. અને હવે હું આ મંચ પર આમંત્રિત કરીશ આપણા ગ્રુપના એડમિન સખી યાચનાબેનને. તો યાચનાબેન, આપ અહીં મંચ પર આવો અને પ્રસંગને અનુરૂપ 2 શબ્દ કહો. જય શ્રી રામ. રંગમંચ પરિવાર યુટ્યુબ ચેનલમાં હું યાચના આજે ખુશીની લાગણી વ્યક્ત કરવા, મારા હૃદયનો આનંદ વ્યક્ત કરવા આપ સૌની સમક્ષ હાજર થઈ છું. તો ખુશીનું કારણ એ છે કે આપણા ગ્રુપની 2 સખીઓ, એક વર્ષાબેન જૈન અને બીજા લલિતાબેન સોની, બંનેના ઘરે લગ્નનો પ્રસંગ છે. કે વર્ષાબેનનો દીકરો દીપના લગ્ન જ્યોતિબેન સાથે અને લલિતાબેનની દીકરી ગાયત્રીબેનના લગ્ન જયેશકુમાર સાથે થવાના છે. ને એ નિમિત્તે આપણા ગ્રુપમાં લગ્ન ગીતની સ્પર્ધા રાખી હતી. તો એ આયોજન કરવામાં એમના પોતાના સમયના અભાવે પણ એ લોકોએ આપણા બધાને પોતાની ખુશી વહેંચી કે અમારા ઘરે પ્રસંગ છે તો બધી બહેનો પ્રસંગમાં ના પહોંચી શકે, પણ છતાંય વોટ્સએપના માધ્યમથી આપણે બધા એની ઉજવણી ઓનલાઈન તો કરી જ શકીએ.
તો એ હેતુથી અને બીજી બહેનોને પ્રેરણા મળે, કંઈક શીખે એટલા માટે આવું આયોજન કર્યું હતું. તો બહેનોનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતા અને આનંદ વ્યક્ત કરતાં મને શબ્દો ખૂટી પડે એટલી લાગણી થાય છે. અને સાથે સાથે એ લોકોએ દિવસ પણ એવો પસંદ કર્યો કે જે દિવસ પણ ખૂબ સારો અને પવિત્ર હતો, કે તુલસી વિવાહનો દિવસ હતો. તુલસી વિવાહનો દિવસ એટલા માટે કે દેવ ઉઠી 11સના દિવસે ભગવાન વિષ્ણુ પોતાની યોગ નિંદ્રામાંથી ઉઠીને શાલિગ્રામ સ્વરૂપે માં તુલસી સાથે એટલે કે વૃંદા સાથે લગ્ન કરે અને ત્યાર પછી જ લગ્નની સિઝન પણ શરૂ થાય. એટલે લૌકિક લગ્નો ત્યાર પછી થાય. અત્યારે તો આપણે બધા પોતપોતાની અનુકૂળતા એ કરતા હોઈએ છીએ, પણ સાચી લગ્નની સિઝન એ 11સ પછી શરૂ થતી હોય છે. તો એક લોક પ્રતીક આપવા માટે આ એક શુભ દિવસ ગણાય અને આવા શુભ દિને સ્પર્ધાનું આયોજન કર્યું અને ઘણી બધી બહેનોએ એમાં ભાગ પણ લીધો. હવે બધાના નામ સમયના અભાવે તો ના લઈ શકાય, પણ એ દરેક બહેનોને અહીંયા આ તબક્કે હું આભાર અને આનંદની લાગણી વ્યક્ત કરું છું. અને સાથે સાથે લગ્ન વિશે કહેવાનું કેમ રહી જાય, તો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્ન એ એક બંધન છે. બંધન એટલે મુક્ત બંધન, કે એમાં બે વ્યક્તિ, બે આત્મા, બે પરિવાર અને કુટુંબ જે કહી શકાય તે પણ જોડાય છે અને સાથે મળીને પોતાના સુખ દુઃખ વહેંચે છે અને એમાંથી નવા સર્જનો પેદા કરે છે. તો લગ્ન એ ઉત્તમ ઉત્સવ છે, એટલે એની ખુશી તો બધાને હોય જ તે. એટલે એ રીતે લગ્ન એ બહુ જ ભારતીય સંસ્કૃતિનો એક સંસ્કાર છે, ઉત્તમ સંસ્કાર છે, જેનાથી કુટુંબ અને સમાજનું નવું સર્જન થતું હોય છે. એટલા માટે તો આવા મહાન ઉત્સવની ઉજવણી પણ આપણે કેમ બાકી રાખીએ. તો ભલે દરેક બહેનો આપણે એક જગ્યાએ ભેગા થઈને ના કરી શકીએ, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તો જરૂરથી કરી શકીએ. એવા હેતુથી આ સ્પર્ધાનું આયોજન કર્યું અને આ તબક્કે આ સ્પર્ધાના ઇનામ વિતરણ કાર્યક્રમમાં મને અહીં બોલવાનો મોકો મળ્યો. એ બદલ આયોજિકા બહેનોનો આ તબક્કે હૃદયપૂર્વક આભાર માનું છું અને ખૂબ ખુશી થાય છે કે આવું બધું અમે શીખતા રહીએ, સાથે મળીને શીખવાડતા રહીએ અને આપણે બધાએ આ તબક્કે બસ મારી ખુશીને વ્યક્ત કરતા શબ્દો શોધવા પડે એવી પરિસ્થિતિ છે, પણ છતાંય બધાની સાથે વાત કરીને મારી ખુશી વ્યક્ત કરીને ખૂબ જ આનંદ અને ખુશીનો ઉમળકો આવે છે, જે અહીં હું આપ સૌની સમક્ષ રજૂ કર્યો છે. અને આ તબક્કે હવે મારી વાણીને વિરામ આપીને હું આપ સૌની વચ્ચેથી વિદાય લઉં છું. તો ઓકે, જય શ્રી રામ. ખૂબ સરસ યાચનાબેન, આપે પ્રસંગને અનુરૂપ ખૂબ સરસ વાતો કરી. અને હવે આ કાર્યક્રમના અધ્યક્ષા મહોદયા બેન શ્રી ઉષાબેન અજુડિયા, કે જેઓ જીજી ઝડફિયા વિદ્યાલયમાં બાલિકા શિક્ષણ પ્રમુખ તરીકેની ફરજ બજાવી રહ્યા છે, એમને સાંભળવા એક લહાવો છે અને આ લહાવો આપણે સૌ મળીને લઈએ. તો હું ઉષાબેનને વિનંતી કરીશ કે તેઓ અહીં મંચ પર આવે અને એમની વાણીનો લાભ આપે. નમસ્કાર બહેનો, કેમ છો? હું ઉષા અજુડિયા. સૌપ્રથમ તો આ રંગમંચ પરિવારમાં આજનું આ દાયિત્વ આપવા બદલ વર્ષાબેનનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર અને ધન્યવાદ કરું છું. મારો પરિચય આપું તો હું જીજી ઝડફિયા વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુ મંદિરમાં પૂર્વ પ્રધાનાચાર્ય અને વર્તમાનમાં બાલિકા શિક્ષણ પ્રમુખ તરીકેની મારી જવાબદારી વહન કરું છું. મારી અને વર્ષાબેનની ઓળખાણ
વિદ્યાલય થકી જ છે. તેના બંને બાળકોએ મારી શાળામાં શિક્ષણ લીધું છે. ઘણા સમય પછી જ્યારે વર્ષાબેનને મળવાનું થયું ત્યારે જાણવા મળ્યું કે રંગમંચ પરિવાર એવી યુટ્યુબ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી વર્ષાબેન અને લલિતાબેન ખૂબ જ પ્રશંસાપાત્ર અને એક ઈશ્વરીય દૈવી કાર્ય કરી રહ્યા છો. આપ સૌનો આ લગ્ન ગીત સ્પર્ધાના સમગ્ર કાર્યક્રમ નિહાળીને મને ખૂબ જ આનંદ થયો અને અંદરથી અહોભાવ પણ જાગ્યો કે જ્યાં સુધી રંગમંચ પરિવાર જેવા મિત્રો આ સંસ્કૃતિના રક્ષક, પોષક અને સંવર્ધક છે, ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. અને આપ સૌના સાથ સહકારથી જ આપણી સંસ્કૃતિ આમ તો ચીર પુરાતન છતાં પણ નિત્ય નૂતન જ રહેશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. આ કાર્યક્રમનો સંપૂર્ણ રીતે મેં સાંભળ્યો છે, નિહાળ્યો છે અને આ કાર્યક્રમને સાકાર કરવા બદલ લલિતાબેન, વર્ષાબેન, ધરતીબેન, મનીષાબેન, મિશ્રીબેન, નિર્ણાયક શ્રી ગીતાબેન તથા શ્રી ભારતીબેન, આપ સર્વે ખૂબ ખૂબ વંદનીય તથા અભિનંદનને પાત્ર છો. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોનો ઉમંગ અને ઉમળકો જ આ કાર્યક્રમમાં પ્રાણ પૂરે છે. આજના આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ શ્રી ઉર્મિબેન શાહ આપ શ્રી દ્વારા સતત અને અવિરત પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે જે સેવા કાર્ય થઈ રહ્યું છે તે મારા મતે તો ગંગા જમનાની ધારા જેવું છે. આ પવિત્ર સેવા કાર્ય થકી તમે પ્રજ્ઞાચક્ષુના જીવનમાં એક આત્મવિશ્વાસની દિવ્ય જ્યોત જલાવી રહ્યા છો. બહેનો, આ આત્મવિશ્વાસ થકી જ આપણે બ્રહ્માંડના સર્વે સંઘર્ષોથી પાર ઉતરી શકીએ છીએ અને એને જીતી શકીએ છીએ. બહેન શ્રી ઉર્મિબેન, આપનો હું હૃદયપૂર્વક ફરી ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું, અભિવાદન કરું છું અને કાયમ આવા કાર્યક્રમો થકી આ રંગમંચ પરિવાર સંગઠનને ગતિ, પ્રગતિ અને બળ મળે. જીવનમાં દરેક તબક્કે આપ સૌ વિજેતા બનો એવી ઈશ્વરને પ્રાર્થના સાથે મારી વાતને વિરામ આપું છું, પૂર્ણ કરું છું. ધન્યવાદ. વંદે માતરમ. ખૂબ સરસ ઉષાબેન, આપે આપનો કિંમતી સમય ફાળવી આ કાર્યક્રમમાં હાજરી આપી અને અમારા પરિવારની પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી એ બદલ હું આપનો દિલથી આભાર માનું છું. અને હવે જ્યારે આપણે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છે તો હું આભાર વિધિ માટે આમંત્રિત કરીશ આ સ્પર્ધાના આયોજિકા અને અમારા સાથી એડમિન વર્ષાબેન જૈનને. તો વર્ષાબેન, આપ આવો અને આભાર વિધિનો દોર સંભાળો. રંગમંચ પરિવારની યુટ્યુબ ચેનલમાં સુરતથી વર્ષાના પ્રેમસભર નમસ્કાર. થોડા દિવસ પહેલાં રંગમંચ પરિવાર વોટ્સએપ ગ્રુપમાં લગ્નગીત સ્પર્ધાનું આયોજન થયું હતું અને આ એનો ઇનામ વિતરણ કાર્યક્રમ છે. કોઈ પણ કાર્યક્રમની અંતિમ વિધિ એટલે આભાર વિધિ. આભાર વિધિ કરતાં પહેલાં જેમના લગ્ન પ્રસંગ નિમિત્તે આ સ્પર્ધાનું આયોજન થયું હતું એવા ગાયત્રી અને જયાસકુમાર, દીપ અને જ્યોતિ, આ બંને યુગલોને ખૂબ ખૂબ આશીર્વાદ. સ્પર્ધામાં વિજેતા સખીઓને ખૂબ ખૂબ અભિનંદન અને ભાગ લેનાર તમામ સખીઓને એનાથી પણ વધારે અભિનંદન. આભાર વિધિનો દોર મને સોંપ્યો છે ત્યારે સૌપ્રથમ તો કાર્યક્રમના અધ્યક્ષા મહોદયા બહેન શ્રી ઉષાબેન અને અતિથિ વિશેષ બહેન શ્રી ઉર્મિબેન, આ બંને બહેનોએ પોતાની વ્યસ્તતામાંથી સમય ફાળવ્યો છે અને આ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો છે. તો રંગમંચ પરિવાર વતી આ બંને બહેનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. તદુપરાંત નિર્ણાયક શ્રી ભારતીબા અને ગીતાબા, એમણે પણ પોતાનો કિંમતી સમય આપ્યો છે અને આ સ્પર્ધાનો તટસ્થ નિર્ણય કર્યો છે. તો આ તકે રંગમંચ પરિવાર વતી હું આ બંને બહેનોનો
દિલથી આભાર માનું છું. આ પરિવારની સખીઓ ધરતીબેન, મનીષાબેન, મિશ્રીબેન અને યાચનાબેન, એમણે પણ આ કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું છે. તો એમનો આ તકે ખૂબ ખૂબ આભાર. મારા સાથી આયોજિકા સખી લલિતાબેન સોની, કે જેમણે મારા આ વિચારમાં મને સાથ આપ્યો છે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. સ્પર્ધામાં ભાગ લેનાર તમામે તમામ સખીઓ, એમના વિના તો સ્પર્ધા શક્ય જ નથી. તો એ દરેક સખીઓનો પણ હું આભાર માનું છું. અમારી એડમિન ટીમ, કે જેમણે પોતાની જવાબદારી સુપેરે નિભાવી છે, તો એમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર. આ ઉપરાંત આ કાર્યક્રમને સફળ બનાવવામાં જે વ્યક્તિએ પોતાનો પ્રત્યક્ષ કે પરોક્ષ સહયોગ આપ્યો છે, એ તમામે તમામનો હું પૂરા દિલથી અને ભાવથી આભાર માનું છું અને મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. આભાર વર્ષાબેન, આપે આભાર વિધિનો દોર સંભાળ્યો એ બદલ. અને હવે જેમના લગ્ન નિમિત્તે આ સ્પર્ધા યોજાઈ એ બંને યુગલો એટલે કે દીપ અને જ્યોતિ અને ગાયત્રી અને જયાંશ કુમાર, તો આ બંને યુગલોને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ. અને હવે આ કાર્યક્રમને આપણે અહીં પૂર્ણ જાહેર કરીએ છીએ. મને આ કાર્યક્રમમાં સંચાલનનો દોર સોંપવામાં આવ્યો એ માટે હું આપ સૌની આભારી છું. તો આપણે અહીં અટકતા નથી. ફરી કોઈને કોઈ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું. તો હવે દીપ જૈન રાષ્ટ્રગીત ટ્યુન પ્લે કરશે અને રાષ્ટ્રગાન કરી આપણે સૌ છૂટા પડીશું. તો આપની દોસ્ત મનીષા ધાનકને રજા આપશો. જય હિન્દ, જય ભારત.